ભારતીય જનતા પાર્ટીના સંગઠન મહાપર્વ 2024 અંતર્ગત કચ્છ જિલ્લાની 6 વિધાનસભા બેઠકના 17 મંડળો પર અભિપ્રાય લેવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી છે. આજે ભુજ અને માંડવી વિધાનસભા હેઠળના મંડળોના અભિપ્રાય લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. કચ્છ કમલમ ખાતે ભુજ શહેર અને ભુજ તાલુકા મંડળના હોદ્દેદારોની વરણી માટે બૂથ પ્રમુખોના અભિપ્રાય મેળવવામાં આવ્યા હતા. આ અંગે વિગત આપતા જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે વિશ્વના સૌથી મોટા રાજકીય પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા 6 વર્ષે સંગઠન પર્વની ઉજવણી કરવામાં આવે છે, જેમાં પ્રાથમિક અને સક્રિય સભ્યોની નોંધણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પેજ સમિતિ, પેજ પ્રમુખની વરણી બાદ હાલે કચ્છ જિલ્લાના 6 વિધાનસભા ક્ષેત્રના 17 મંડળના હોદ્દેદારોની વરણી માટે અભિપ્રાય લેવાની પ્રક્રિયા ચાલી રહી હતી, જેમાં રાપર વિધાનસભા ક્ષેત્રના 2 મંડળ, રાપર શહેર અને રાપર તાલુકા, ગાંધીધામ વિધાનસભા, ગાંધીધામ શહેર અને તાલુકા, ભચાઉ શહેર અને તાલુકા સહિતના 4 મંડળ, અંજાર વિધાનસભા ક્ષેત્રના અંજાર શહેર અને તાલુકા મંડળ તેમજ અબડાસા વિધાનસભાના અબડાસા તાલુકા, લખપત તાલુકા, નખત્રાણા શહેર અને તાલુકા મંડળના હોદ્દેદારોની વરણી માટેના અભિપ્રાય કચ્છના ચૂંટણી પ્રભારી કમાભાઈ રાઠોડની ઉપસ્થિતિમાં લેવાયા હતા. આજે ભુજ વિધાનસભા ક્ષેત્રના ભુજ શહેર અને તાલુકા, માંડવી વિધાનસભાના માંડવી શહેર તાલુકા અને મુંદ્રા શહેર તાલુકા મંડળના હોદ્દેદારોની વરણી માટે રજૂ થયેલા દાવેદારો માટે બૂથ પ્રમુખો દ્વારા અભિપ્રાય લેવામાં આવ્યા હતા. સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સંગઠનના હોદ્દેદારો અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં સંકલન બેઠકનો પ્રારંભ કરાયો હતો. ત્યારબાદ તેનો અહેવાલ પ્રદેશ હાઈકમાન્ડને મોકલવામાં આવ્યો હતો. બૂથ પ્રમુખો પોતાનો અભિપ્રાય તટસ્થ રીતે આપી શકે તે માટે અભિપ્રાય લેવાની પ્રક્રિયા વખતે સંગઠનના કોઈ હોદ્દેદાર કે જનપ્રતિનિધિઓની ઉપસ્થિતિ રહેતી નથી. સમગ્ર પ્રક્રિયા લોકશાહીના ઢબે હાથ ધરાતી હોવાનું તેમણે વધુમાં ઉમેર્યું હતું.